રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જે ગધેથડ ગામ આવેલું છે ત્યાં ગાયત્રી આશ્રમ છે. એમની અંદર આ વખતે જ્યારે 15 તારીખ નજીકમાં છે અને એમાં પણ રવિવારના દિવસે એટલે કે પૂનમના દિવસે જે લાલ બાપુ છે તેમના સાનિધ્યમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને આ કાર્યક્રમની અંદર એવું પણ ક્યાંક વાત ચર્ચાઈ રહી છે કે આ વખતે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે સમાધાન થવા જઈ રહ્યું છે. પરંતુ આ જ્યારે સમાધાન થાય એ પહેલા જ લાલ બાપુએ એક બેઠક બોલાવી હતી. હવે આ બેઠકમાં શું વાતચીત થઈ છે તેમની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગધેથડ આશ્રમની અંદર લાલ બાપુના સાનિધ્યમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આ રવિવારે, અને એ જ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે ચર્ચાઈ રહ્યું છે કે આ કાર્યક્રમ જે થવાનો છે તેમાં ક્યાંક સરકાર અને ક્ષત્રિયો વચ્ચે સમાધાન પણ થાય. કારણ કે લોકસભાની અંદર આપણે જોયું હતું જે રીતે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજ છે તે નારાજ થયો હતો, અને એ નારાજ થયો એટલે એમને મનામણા રીસામણા પણ શરૂ કરી દેવામાં આવ્યા. એ જ રીતે જ્યારે તેમને મનાવવામાં ભાજપ સરકાર છે તે નિષ્ફળ ગઈ હતી અને ભાજપે પણ પોતાની હઠ છે તે જાળવી રાખી હતી. એટલે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો તેમણે કાપી નહોતી અને તેમ છતાં તેમણે એ જ પદ ઉપર ઉમેદવાર તેમણે કાયમ માટે રાખ્યા હતા, એટલે તે સાંસદ પણ બની ગયા. હવે જ્યારે સવાલ એ હતો કે ભાજપે ક્ષત્રિય સમાજની વાત ન માની તો શું ક્ષત્રિય સમાજ છે તે ભાજપને નડી શકે એમ છે? એટલે અહીંયા હવે એ સવાલ થયો કે હવે ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપ શું કરશે? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને એ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હવે ક્ષત્રિય સમાજનો સૌથી વધારે જો ભાજપ એમને મનાવે નહીં તો ફટકો પણ પડી શકે એમ છે. કારણ કે અહીંયા વિસ્તાર નાના હોય છે અને જે સમાજ હોય છે તે મોટા હોય છે, જૂથ મોટું હોય છે. એટલે એમને મનાવવા માટેના હવે પ્રયત્ન ફરી એક વખત શરૂ થઈ ગયા છે અને આ જ પ્રયત્ન હવે ગધેથડ આશ્રમમાં પણ થવાના છે. એટલે હવે એ જોવાનું છે કે ગઈકાલે સાંજે લાલ બાપુના સાનિધ્યમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હવે એ બેઠકની અંદર શું જે રવિવાર છે ત્યારે કાર્યક્રમ થવાના છે, એ કાર્યક્રમની અંદર શું શું થવાનું છે એ બધી જ માહિતી આપી છે લાલ બાપુએ. એટલે તેમની પાસેથી જ સાંભળી લઈએ. આપણે અહીંયા ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે. માગસર સુદ પૂનમ અને રવિવાર તારીખ 15-12 જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે. તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે, પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને 115 ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે. અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે. અટાણે જો મિટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીં આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી. અને 15 તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે. અને ધુવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય. જો આ આશ્રમની અંદર અમે 3 વખત તો એવું કરેલું, આ 4થી વાર થાય છે કે ગાયોને આખા ઉપલેટા તાલુકાના 52 ગામ છે. એ 52 ગામમાં ગાયોને નિરણ, પંખીને ચણ, કૂતરાને લાડવા, માછલાને બુંદી, કીડીઓ માટે કીડિયારું, એ પૂર્વ માટે 52 ગામમાં બધી વસ્તુ પુગાડી દીધી છે. અને એ 15 તારીખે બધાય ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે. એને ધુવાડા બંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે, એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ 4થી વખત આવું રીતે આયોજન કરેલું છે. અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે. એની પાસે આજ મિટિંગ લેવાની છે અને ગામથી માણસ આવવાનું છે. તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય, અને કોઈ ગામડાના ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે ને એને બધાને જેમ બને માહિતી તેડી આવે. અને સર્વજ્ઞાતિ સંબંધ, કેમ કે લાલ બાપુના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાના સંદર્ભે આ બેઠક મળી હતી અને આ બેઠકની અંદર ખાસ કરીને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણ માકડિયા, લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સતત 3 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચોથું વર્ષ છે જ્યારે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હોય. એટલે આ વખતે ઉપલેટા શહેર અને તાલુકાના 52 ગામ માટે પણ આ કાર્યક્રમ એટલો જ મહત્વનો છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજ માટે પણ એટલો જ મહત્વનો છે. અને આ બધાથી વિશેષ આ કાર્યક્રમ છે તે ભાજપ માટે મહત્વનો છે. હવે 15 તારીખે એટલે કે રવિવારે ખબર પડી જશે કે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે સમાધાન થાય છે કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.